સુરતના બારડોલીમાં વરસાદથી તારાજી સર્જી છે। ડીએમ નગરમાં કેડસમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સોસાયટીમાં 150 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ નુકસાન થયું છે। તો 150 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યાં લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું હોય તેવું જોવા મળ્યું છે। સુરત જિલ્લામાં સતત બીજા દિવસે પણ અનરાધાર વરસાદ ખાબક્યો છે। કામરેજના નવા ગામ નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા છે। સર્વિસ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। તો સુરતના કામરેજમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સતત બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાઈ ગયેલા છે। નવા ગામમાં વરસાદી પાણી ભરાતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે। સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મુસળધાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના પગલે ઉમરપાડામાં જળાશયો છલકાયા છે। જ્યાં વિહાર નદી, મોહન નદી, વાવ્યા નદીના જળસ્તર વધ્યા છે તો વાડીથી ઉમરપાડાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। સુરત શહેરમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। ઉમરપાડાની સ્થાનિક નદી નાળામાં પાણીની આવક થઈ છે। ઉમરઝરથી કેવડી જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। ઉમરઝરની ખાડીના પાણી પુલ ઉપરથી પસરી ગયા છે, જેમાં પાણી ભરાઈ જતા ઉમરઝરથી કેવડીનો માર્ગ પણ અવરોધાયો છે। તો વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વાપી શહેરમાં 4 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે। ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। સતત વરસતા વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। જ્યાં ગુંજન વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાવાની આશંકા છે તો ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। વલસાડ, ધરમપુર, કપરાડા, પાડી, ઉમરગામ તાલુકામાં વરસાદ ખાબક્યો છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેરની શરૂઆત થઈ છે। જો કે વાપીમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા છે। ખાસ કરીને જે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો જે ઓવરબ્રિજ ન હોવાથી ફાટક ઉપર મોટો ટ્રાફિક જામ સર્જાયો છે। તો આ જે દ્રશ્યો છે ગુંજન વિસ્તારના દ્રશ્યો છે। ગુંજન વિસ્તારમાં કેટલીક દુકાનોમાં પાણી ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને જે રીતે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાપીવાસીઓની ચિંતામાં વધારો થયો છે। તો અન્ય તાલુકાની વાત કરીએ તો કપરાડા, ધરમપુર તમામ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે, પરંતુ સૌથી વધુ વરસાદ વાપીમાં થયો છે અને વાપીમાં હજી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી છે। ક્યાંક ને ક્યાંક જે લોકો છે વહેલી સવારે જે નોકરી ધંધે જતા લોકો તેઓ અટવાઈ રહ્યા છે, પરંતુ જે રીતે સારો વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી, વલસાડ। તો અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ભારે વરસાદ પડ્યો છે। વહેલી સવારથી જ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે। મોડાસાના સાયરા, વાણિયાદ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો। સાયરા ગામના રસ્તાઓમાં પણ વરસાદી પાણી ભરાયું છે। રસ્તામાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ભરાયેલા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। સંવાદદાતા તસ્લીમ અમારી સાથે જોડાયા છે। અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ભારે વરસાદ પડ્યો છે। વાહન ચાલકો પણ અટવાયા હોય તેવું જોવા મળ્યું। તસ્લીમ, ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની ભારે આગાહી કરી હતી, જેના ભાગરૂપે આજે વહેલી સવારથી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। મોડાસામાં સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 1.5 કલાકમાં 1.5 ઇંચ કરતા પણ વધારે વરસાદ ભરાયો છે। સાયરા રોડ હોય, વણિયાદ રોડ હોય, દ્વારકાપુરી રોડ, આ તમામ નીચાણવાળા રોડ ઉપર પાણી ભરાવા પામ્યા છે, જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। જી આભાર તસ્લીમ, વિગતો આપવા બદલ। તો મોડાસાની વાત કરીએ। અરવલ્લી મોડાસામાં ભારે વરસાદ ખાબક્યો છે। મુસળધાર વરસાદના કારણે અનેક રોડ રસ્તે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાયરા ગામના રસ્તાઓમાં જળભરાવ થયો છે તો સ્થાનિક લોકો સાથે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ભારે વરસાદ પડ્યો છે।
નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ મુસળધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના લીધે જનજીવન પણ અસરગ્રસ્ત થયું છે, જેમાં વડિયા ગામની સત્યમ નગર સોસાયટીમાં પાણી ભરાયા છે. રહીશોને ઘરમાં પાણી ઘૂસી જવાનો ભય છે, તો બીજી તરફ વડિયાથી કઠારા ગામના રસ્તા પર પાણી ભરાયા હોય અને વાહન વ્યવહાર ઠપ થયો હોય તેવું પણ જોવા મળ્યું. તો હવે વીટીવી ન્યૂઝ સાથે શેર કરેલા જનતાના વિડીયો વિશે વાત કરીશું. સુરતના કામરેજ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. વીટીવી ન્યૂઝના દર્શકોએ વરસાદના દ્રશ્યો મોકલ્યા છે. પૂર્વેશ આહિર નામના દર્શકે આ વિડીયો વીટીવી ન્યૂઝ સાથે શેર કર્યો છે. સુરતમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. સુરતના પાસોદરા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વીટીવી ન્યૂઝના દર્શક દીક્ષુ બોઘરાએ વરસાદની પરિસ્થિતિનો વિડીયો શેર કર્યો છે. સુરતમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. સુરતના વરાછા રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વીટીવી ન્યૂઝના દર્શક વંદન ચુનારાએ વરસાદની પરિસ્થિતિનો વિડીયો શેર કર્યો છે. વીટીવી ન્યૂઝના દર્શકે મોકલેલા સુરતમાં વરસાદી આફતના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદથી સ્થાનિકની સમસ્યા, સ્થાનિકનું જ રિપોર્ટિંગ સામે આવ્યું. કાપોદ્રામાં હીરાબાગ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. હીરાબાગમાં સ્માર્ટ બજાર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વાહન ચાલકોએ વરસાદથી બચવા બ્રિજ નીચે આશરો લીધો. જ્યાં કાપોદ્રાથી સ્નેહા પરમારે મોકલેલો વરસાદી આફતનો આ વિડીયો સામે આવ્યો. તો રાજ્યમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ છે. રાજ્યના 15 જેટલા જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યાં ગુજરાતના 11 જેટલા જળાશયો 100% ભરાયા છે, જેમાં અન્ય 27 જળાશયો 70 થી 100% ભરાયા છે. 11 જેટલા જળાશયો વોર્નિંગ પર મુકાયા છે. તમામ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તો આજે મેઘરાજા ગુજરાતને ધમરોળશે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલી, બોટાદ, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદરમાં મધ્યમ વરસાદની સંભાવના. તો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ વરસાદ પડી શકે છે. સુરત શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં અનરાધાર મહેર વરસી. જિલ્લાના અનેક તાલુકામાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. તો નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પણ કેટલીક જગ્યાઓ પર પાણીમાં જોવા મળ્યા. જોકે વરસાદી મહેરથી સમગ્ર જિલ્લાના ધરતીપુત્રોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે. માત્ર સુરત જિલ્લામાં જ નહીં, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મેઘાની મહેર છવાઈ. ત્યારે ગ્રામ પંથકમાં કેવી છે મેઘાની મહેર, આવો જોઈએ આ ખાસ તસવીરોમાં. સુરત જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ 23 જૂને પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. દ્રશ્યો જિલ્લાના બારડોલી તાલુકાના છે. તાલુકાના મુખ્ય મથક બારડોલીમાં જ વરસાદી મહેરના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદના પગલે સોસાયટીઓમાં ઢીંચણસમા પાણી ભરાયા, તો કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોનો સામાન પણ પલળી ગયો. અને ગયા વર્ષે અમે પ્રાંત ઓફિસે ગયેલા, એ લોકોએ અમે રામધૂન બોલાવેલી ને, તો એ લોકોએ કીધું કે આવતા ચોમાસામાં તમારે નહીં રામધૂન બોલવી પડે, તો આ પોઝિશન જોવો એને કઈ. એ લોકોને વિઝિટ કરવી પડે કે નહીં, કે શું હાલત છે. ને આખું ઉનાળો અમે કેટલા નગરપાલિકામાં કેટલી વાર અમે ગયેલા છે, તો કે બધું થઈ જાય પણ કશું થયું નથી. આ તંત્ર કઈ સેવા આપતું નથી. તો
અમારે અહીંયા ઘરની અંદર અમે બધા કેદો થઈ જાય છે, બહાર નીકળાતો નથી, જવાતો નથી, તો અમારે રાશન પાણી લાવવું હોય તો કઈ રીતના લાવીએ? બારડોલીમાં તો શહેરીજનો પાણી ભરાવાની સમસ્યાને લઈને નારાજ છે. આ તરફ કામરેજ તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદના પગલે કામરેજમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને સર્વિસ રોડ પાણીથી છલકાઈ ગયો હતો. લોકોને આગળ રસ્તો દેખાવાનું જ બંધ થઈ ગયું હતું. અહીં હાઈવે ઓથોરિટીએ કરોડોના ખર્ચે બનાવેલી ડ્રેનેજ લાઈનો નકામી સાબિત થઈ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. જિલ્લાના ઉમરપાડા તાલુકા પંથકમાં પણ ગત રાત્રિથી વરસાદી માહોલ જામ્યો. ભારે વરસાદના પગલે ઉમરપાડાની વીરા નદીમાં પૂર આવ્યા, જેથી ચિતલડાથી ગોંડલિયાને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. વીરા નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. તો પૂરના કારણે કોઝવેનો એક ભાગ ધોવાઈ ગયો, જેથી પૂરના પાણી ઓસર્યા પછી પણ આ રસ્તા પરથી વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી. માંડવી તાલુકામાં પણ ભારે વરસાદના પગલે જીવાદોરી આમલી ડેમ છલકાઈ ગયો છે. એક તરફ ડેમમાં પાણીની આવક વધી તો બીજી તરફ વરસાદી મહેર વચ્ચે મિત્રો સાથે ડેમ પર ફરવા ગયેલો યુવક નહાવા કૂદ્યો અને ડૂબી ગયો, જેથી ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. આમ જિલ્લામાં વરસાદી મહેરથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળ્યો. નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદી મહેરથી ક્યાંક લોકો ખુશ છે તો ક્યાંક નાખુશ પણ જોવા મળ્યા છે. આ દ્રશ્યો સિસોદરા ગામ નજીકથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પરના છે. ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાઈ ગયા, જેથી અહીં આમ નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. 10 વર્ષથી આ પાણીનો કઈ નિકાલ થતો નથી. અમને આવવા જવામાં બી બહુ તકલીફ પડે છે. હાઈવે પર રોડ પરથી મોટા મોટા ટ્રક આવે તો અમને બી બીક લાગે. બહાર નીકળીએ તો કઈ પાણી અમારા પર પડે છે ને કોઈ નિકાલ કરવામાં આવતો નથી. નમ્ર વિનંતી કે આનો મહાનગરપાલિકા કઈ નિકાલ કરે પાણીનો, તેથી લોકો હેરાનગતિ નહીં થાય. આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી મહેરથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આ નજારો જોઈને તમારું મન પણ મોહિત થઈ જશે. આ સુંદર અને આહલાદક નજારો ધરમપુરના વિલ્સન હિલ પાસે આવેલ શંકર ધોધનો છે, જે વરસાદી મહેરમાં ખીલી ઉઠ્યો છે. ડુંગર પરથી ખીણમાં ધોધનું પાણી પડી રહ્યું છે. વાદળાઓ ડુંગરને ઘેરીને ચાલી રહ્યા છે. પ્રકૃતિ સોળે કળાએ અહીં ખીલી ઉઠી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેરથી ધરતીપુત્રો અને પ્રકૃતિ પ્રેમીઓમાં પણ ખુશી છલકાઈ છે. નવસારીથી સંવાદદાતા રાકેશ સોલંકી અને વલસાડથી માનવ ઠાકોર સાથે સુરતથી નિર્મલ પટેલનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ક્યાંક પૂર નીકળ્યા તો ક્યાંક વરસાદી પાણી ભરાયા તો ક્યાંક જીવાદોરી છલકાઈ. ત્યારે કેવી છે સૌરાષ્ટ્રમાં મેઘાની મહેર, આવો જોઈએ. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ અવિરત જોવા મળ્યો. જેતપુર તાલુકામાં સવારથી બપોર સુધી વરસાદી મહેર જોવા મળી. ભારે વરસાદના કારણે શહેરના તીનબત્તી ચોક, ફૂલવાડી ચોક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જો કે સમગ્ર તાલુકામાં મહેર જામતા લોકોમાં ખુશી જોવા મળી. અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદી મહેર જોવા મળી. જિલ્લામાં અવિરત વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર વહી રહ્યા છે. અમરેલીની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પણ પૂરના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો. તો સાતરડી નદીમાં પણ પૂર આવ્યા છે, જેથી તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા એલર્ટ અપાયું છે. જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી મહેર અવિરત જોવા મળી. જિલ્લામાં સારા વરસાદને પગલે વંથલી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ છલકાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતા તમામ દરવાજા 2-2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ ગીડ વિસ્તારના તમામ નદી કાંઠાના ગામડાઓને એલર્ટ અપાયું છે અને નદી કાંઠાના વિસ્તારથી લોકોને દૂર રહેવા સૂચના અપાઈ છે, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે. વરસાદી મહેરના કારણે જામનગરની જીવાદોરી એવો રણજીત સાગર ડેમ પણ છલકાઈ ગયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમ છલકાતા જ ઉપરથી નદીમાં ધોધની જેમ પાણી પડી રહ્યું છે. આ નજારો જ મનમોહક છે.